નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 3 ગઢની રઢ છોડોની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 3નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકેલા છે। આ ઉપરાંત મિત્રો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે પીડીએફ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો। બીજું કે મિત્રો જે મિત્રોએ ઓલરેડી પહેલેથી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ મિત્રો એપ્લિકેશનને અપડેટ કરી લે, જેથી આપણે નવા પીડીએફ મૂકીએ નવી પીડીએફ તમને તરત જ મળી જાય। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી નો પાઠ 3 ગઢની રઢ છોડો। પહેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેને ક્રમઅક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો। તો પહેલું, વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠડી મધરાત કાજલ ઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? તો જવાબ આવશે ડી, સમસમ। ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ આવશે બી, ત્રીજાનો જવાબ બી, ચોથાનો જવાબ સી અને પાંચમાનો જવાબ છે એ બી આવશે, છઠ્ઠાનો જવાબ ડી, સાતમાનો જવાબ ડી અને આઠમાનો જવાબ એ વિકલ્પ આવશે। તો આ રીતના વિકલ્પવાળા પ્રશ્નના જવાબ હતા। ત્યાર પછી આપણે ખાલી જગ્યા જોઈએ, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પ્રશ્ન 2 છે। એમાં પહેલી ખાલી જગ્યામાં રાણા, બીજી ખાલી જગ્યામાં નડેશ્વરી, ત્રીજી ખાલી જગ્યામાં રજવાડા, ચોથીમાં સિંધ, પાંચમીમાં દુકાળ, છઠ્ઠીમાં ઉચાટ, સાતમીમાં સીમાડે અને આઠમીમાં વરણ આવશે। તો આ રીતની ખાલી જગ્યાઓ થશે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વાક્ય છે ખોટું થશે, બીજું વાક્ય ખરું, ત્યાર પછી ત્રીજું વાક્ય ખોટું, ચોથું વાક્ય ખોટું, પાંચમું વાક્ય સાચું, છઠ્ઠું વાક્ય સાચું, સાતમું ખોટું, આઠમું ખોટું। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, લેખકે રાત્રે આવતા તમરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે? લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલા આણાની પરણેતરના પગની ઝાંઝરીની ઝીણી ઝીણી ઘૂઘરીઓના લયબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે। બીજું, વાવનગર ક્યાં આવેલું છે? વાવનગર બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર આવેલું છે। ત્રીજું, રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ। પાડોશી રાજ્યના સેવકોને સિપાઈઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ। ત્યાર પછી ચોથું, વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નિંદ્રા આવી જાય છે? વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારી સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ યાદ હોવાથી તેમની ફરીથી નિંદર આવી જાય છે। પાંચમું, વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યનો શું ખૂચે છે? વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો, માન ખૂચે છે। છઠ્ઠું, રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈને શું કહેવડાવ્યું? રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓ ભેગા થઈને તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે
દી આથમતા તમારો ગઢ તૈયાર હશે તેને જોવા માટે પધારજો. ત્યાર પછી 7મું, આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે? આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ, ખમ્મા ધણીને, શામળાની સોગંદ વગેરે શબ્દોને પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. 8મું, વાવની સામે હરોળમાં ઊભેલો એક વીર કેટલા દુશ્મનને પહોંચી વળે એમ છે? વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર 100 દુશ્મનને પહોંચી વળે એમ છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું, વાવના રાણાને નીંદર ન આવતા તેઓએ શું કર્યા કરે છે? તો એમનો જવાબ છે મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે વિડીયોને લાઇક કરો. અને આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. અને જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ મિત્રો એપ્લિકેશનને અપડેટ કરી લેવી. ત્યાર પછી બીજું છે, ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાટતી મહિલા પોતાના ધારદાર દાંતેડા લઈને ખેડૂતની મદદે આવી ને સિપાહીને ભગાડી મૂક્યા. ત્રીજું, વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી? વાવની પાડોશમાં આવેલ રજવાડાના કારણે વાવમાં રોજ સીમાડેથી કોઈક ને કોઈક માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાને પાડોશી રાજ્યના દબાણમાં રહેવું પડતું હોય એવું લાગે છે. આના કારણે તેમણે પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. ચોથું, વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવ નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ, તો એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મન 10 મહિના મથે તોય દરવાજો તોડી ન શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારોથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? પાંચમું, વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તોને ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો? વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ, એ વાતને અત્યારે રહેવા દો. અમે બધા ભેગા મળીએ એ વાતનો બરાબર વિચાર કરીશું. તે પછી કેવો ગઢ બનાવવો તે આપણને જણાવીશું. તમે ચિંતા ન કરો. છઠ્ઠું, વાવના રાજકવિ કાનબાપુએ સીમ પર જ ગઢની રઢ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલા ઢીમ ધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાની અને તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા. તેથી રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રઢ છોડોના રૂડા રાજવી કવિતાની રચના કરી. સાતમું, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવઠીમાં સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછી લઈને એક કરોડમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. સરહદે કતારમાં હથિયાર લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે, બાપુ, શું તમને આ ચીમતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક વીર 100 જણાને પૂરો પડે તેમ છે. અમારી લાશો પરથી થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું વાયુમાં પગ નહીં મૂકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે?
ત્યાર પછી 7મો પ્રશ્ન છે તમારી નોટબુકમાં લખવાનો છે. 8મો પ્રશ્ન, તો શું થાત લખો. મહિલાએ દાંતરડા ન ઉગામ્યા હોત તો, મહિલાએ દાંતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજના સેવકોને સિપાહીઓ ભાગ્યા ન હોત. બીજું, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. ત્રીજું, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત. 18 વર્ણ જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ બન્યો હતો. ત્યાર પછી 9મું, આપેલા વાક્યનો ભાવ અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. પહેલું, પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંત્યા કરવાની ન હોય. બીજું, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ભગવાન સૂર્યનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે એમ નથી. પાડોશમાં આવેલા રજવાડાઓ આપણને નિરાત કરવા દે એમ નથી. પાંચમું, હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી. એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યાર પછી 10મું છે, તો એમાં તમારે ટીક માર્ક કરવાનું છે રાણાને લાગુ પડતી વિગતોમાં. તો આ રીતની રાણાને લાગુ પડતી વિગતમાં આપણે રાઇટ કરેલું છે. નીચે આપણે જોડણી સુધારીને લખવાની છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, તમારે ગાલા સ્વાધ્યાય પોથીના ગુજરાતીના પાઠ 3ની PDF જોઈ હોય, સ્વાધ્યાયના પ્રશ્નોની PDF જોઈ હોય, તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તમે મેળવી શકો છો, જોઈ શકો છો. ત્યાર પછી આપણે 12મું, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. પગ, પાય, ચરણ, અવાજ, બૂમ, સાદ, પ્રભાવ, બરાબર, દમામ, રૂવાબ, પ્રબળ, અત્યંત, બળવાન, આફત, સંકટ, આપત્તિ, ઉચાટ, ચિંતા, ફિકર, પરિવાર, કુટુંબ, કબીલો. પછી 8મું, કદાચ, કદા, ક્યારે, હોકારો, બૂમ, બરાડો, કિરણ, રશ્મિ અને તેજ રેખાઓ. ત્યાર પછી 13મું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. દૂર તો નજીક, રાત તો દિવસ, વધારે તો ઓછું, વિશ્વાસ તો અવિશ્વાસ, શાંતિ તો અશાંતિ, કઠણ તો પોચું નરમ, કાયર તો સુરવીર, માન તો અપમાન, હળવો તો ભારે. ત્યાર પછી પ્રશ્ન 14, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એની અંદર છે પહેલું, બારીની બહાર કાઢેલ ઝૂલતું બાંધકામ, જેને આપણે ઝરૂખો કહીએ છીએ. પિયરથી વહુને વિધિસર શાસ્ત્રે વળાવી આણવી તે આણું. આંખમાં દેખાતું પદ કે હોદ્દાનું ગુમાન, તો એને કહેવાય છે ખુમારી. ત્યાર પછી સ્ત્રીઓનું પગનું ઘરેણું, ઝાંઝર. 5મું, વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલ ઓઢણું, બાંધણી. પ્રદેશનો અમુક વિભાગ, પંથક. લાકડી પર ચિથરાવીને સળગાવવાનો એક પ્રકારનો દીવો, કાકડો, મસાલ. 8મું, ઘાસ કે કડબડનું મોટું પૂળિયું, જેને આપણે પૂળો કહીએ છીએ. લોકોમાં ચાલતી વાત, લોકચર્ચા. નમ્રતાથી મંજૂરી માટે રજૂઆત થતી, દરખાસ્ત. 11મું, કન્યા પ્રસંગે કરેલ આપલેનો ઠરાવ, કરિયાવર. પર્વત ઉપરનો કોટ, ગઢ. અને એક કાનથી બીજે કાન, કર્ણો પરકર્ણ. ત્યાર પછી આવે છે 15મું,
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. નજર માંડવી એટલે દ્રષ્ટિ કરવી. ડોશીએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીના નાકે 2 જણ ઊભા હતા. બીજું, ઝીણી આંખે પારખવું, બારીક તપાસ કરવી. પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખરેખર એ ગુનેગાર ન હતો. ત્રીજું, ઊંઘ ઉડાડવી, અજ્ઞાન દૂર કરવું, સમજ આપી. પિતાએ દીકરાને સારા રસ્તે વાળવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા જરૂરી હતો. ચોથું, વારે ચડવું એટલે મદદ કરવી. રાજેશને ગણિતના દાખલા ન આવડતા હતા ત્યારે તેના કાકા તેની વારે ચડ્યા. પાંચમું, કાળજે વાગવું, આઘાત લાગવો, દુઃખ થવું. એક દીકરીએ માતા પિતાને જાણ કર્યા વિના લગ્ન કરી દીધા, તેથી દીકરીનું આ પગલું તેમને કાળજે વાગ્યું. છઠ્ઠું, કાન સરવા કરવા, ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવો. અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધોળીબાઈએ કાન સરવા કર્યા. સાતમું, બેઠા હોવું, હિંમત કે પ્રોત્સાહન આપવું. કોલેજની મોંઘી ફીથી ચિંતિત દીકરાને પિતાએ કહ્યું, એડમિશનની તૈયાર કર, ફી ભરવા હું બેઠો છું. ફોડી લેવું, માથે આવેલું ઉપાડી લેવું. દરેકે મોટા થયા પછી માતા પિતાની જવાબદારી ન આપતા પોતાની માથે ફોડી લેવું જોઈએ. ટાઢક વળવી, માનસિક શાંતિ અનુભવી. દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતા રામજી કાકાને ટાઢક વળી. ઉકલી જવું, મરણ પામવું. આજના સમયમાં વધુ ઝડપે વાહન વ્યવહાર ચલાવનાર અકસ્માતનો ભોગ બનીને ઉકલી જતા હોય છે. 11મું, પાનો ચડાવવો, ઉશ્કેરવું, સુરાતન ચડાવવું. પહેલાંના જમાનામાં બારોટ શૌર્ય ગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચડાવતા હતા. 12મું, હળવા ફૂલ હોવું, કશા ભાર વિના નિરાંત અનુભવી. બંને દીકરાઓને પોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈ જયચંદભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. 13મું, હાથમાં હાથ પરોવવો, વચન આપવું, હિંમત આપવી, મદદ કરવી. પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યા. ત્યાર પછી નીચેના શબ્દોના અર્થભેદ લખો. નિંદ્રા એટલે ઊંઘ, નિંદા એટલે વગોવણી, આંખો એટલે ભાગ્ય વિનાનો, આંખો એટલે નયન, રંગ એટલે વર્ણન, રગ એટલે નસ, સારું એટલે ને માટે, સારું એટલે સુંદર મજાનું, ચિંતા એટલે ઉચાટ, ચિતા એટલે ચેહ, માદા એટલે પશુ પંક્ષીની સ્ત્રી જાત અને માંદા એટલે બીમાર, સૂર એટલે બહાદુર, સૂર એટલે અવાજ, સમ એટલે શાંતિ, સમ એટલે સોગન. ત્યાર પછી 17મું, નીચેના શબ્દના શિષ્ટ રૂપ આપો. કાંધી એટલે છેડો, આય એટલે માં, ભરોહો એટલે ભરોસો, અંધુય એટલે બધુંય, ચંત્યા એટલે ચિંતા, પરજા એટલે પ્રજા, છીએ, મગતરા એટલે શુલ્ક, પાંસી એટલે પહોંચી, દસમન એટલે દુશ્મન, વચાર એટલે વિચાર, રઢ એટલે હઠ. ત્યાર પછી 18મું, નીચેનામાંથી રવાનુકારી દ્વિરુક્ત શબ્દ છૂટા પાડો. રવાનુકારી સમસમ અને ગદગદ. દ્વિરુક્ત દૂર દૂર, આસપાસ, જય જયકાર, ઝીણી ઝીણી. ત્યાર પછી આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે. મસાલના, પૂડાના, વિશ્વાસના અને ચંતિયાના. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય. અને પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ જોઈ શકો છો. ત્યાર પછી ધ્વનિ ઘટકો જોડીને શબ્દ બનાવો. તો પહેલામાં રાજવી, બીજીમાં દીકરી, ત્રીજીમાં હંધુય, ચોથામાં શૌર્ય, પાંચમામાં પ્રબળ. ત્યાર પછી 21મું છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અઠવાડિયું, અવાજ, આય, આગળ, આણું, આપ, ઓઢણી.
ત્યાર પછી બીજું છે વ્યક્તિ વેરો, શબ્દકોશમાં ગોઠવણ છે વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વેરો અને વ્યક્તિ. ત્યાર પછી પ્રવૃત્તિ આપે છે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ 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 ક્યાં રહેવું. ત્યાર પછી હવે કરવું શું, આ રીતના થશે. કોણ બા આ ઘડીએ અહીં. પછી ગામથી ખેતર દૂર. પછી રોટલો છાબડીમાં મૂકો. તો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન હતું. તો મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને PDF જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને PDF મેળવી શકો છો.